કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એક મોટો દાવો છે। તેમણે કહ્યું છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે। આ એક સારું પગલું છે। તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે મને ખબર નથી કે આ માહિતી સાચી છે કે નહીં, પરંતુ જો આ માહિતી સાચી છે તો હું ભારતના આ નિર્ણયને સારું પગલું માનું છું। તો ટ્રમ્પની આ ટિપ્પણી છે, મોટો દાવો કર્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે। એવા સમયમાં ટિપ્પણી આવી છે કે જ્યારે રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકા રશિયાના તેલ વેચાણની આવકને મર્યાદિત કરવા માટે વૈશ્વિક દબાણનો સામનો કરી રહ્યું છે। ટ્રમ્પે ભારત પર પણ 25% ટેરિફની જાહેરાત કરી છે। ડોનાલ્ડ ટ્રમ્પની આ ટિપ્પણી અને કહ્યું છે કે મને પોતાને ખબર નથી કે આ માહિતી સાચી છે કે કેમ, પરંતુ જો સાચી હોય તો આવકારદાયક પગલું છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું।